નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા અધ્યાય સાથે, એક નવા જ્ઞાન સાથે. મિત્રો, આજનો જે આપણો વિષય છે તે છે ધોરણ 7, વિષય છે ગુજરાતી, એકમ 13, જેનું નામ છે સમરથલાલ સુરણવાળાનો સન્માન સમારંભ. મિત્રો, આ એકમના શબ્દાર્થ અને સ્વાધ્યાય અંગે મિત્રો આપણે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, સુંદર મજાનો આ હાસ્ય નિબંધ છે જેના લેખક છે મધુસૂદન પારેખ એટલે કે પ્રિયદર્શિની. તેમનું ઉપનામ છે અને આપણો જે એકમ છે તેનો પ્રકાર છે હાસ્ય કથા. લેખકે અહીં આ સમરથલાલ સુરણવાળાનો જે ગાજર ઉપાડવાનો જે રેકોર્ડ છે એમાં ઇનામ જીતે છે અને શાક માર્કેટની અંદર તમામ શાકભાજીવાળા તેનો સત્કાર સમારંભ રાખે છે, તેઓ ભાષણ આપે છે. તેના દ્વારા ખૂબ જ હાસ્ય ઉત્પન્ન થાય છે. જોડે જોડે શાકભાજી, તેના પ્રકાર, તેની ઉપયોગિતા, તેનું સુંદર મજાનું વર્ણન મિત્રો આપણને આ એકમમાંથી શીખવા મળશે. તો તમે આ એકમ શીખી ગયા હશો, સમજ્યા હશો, વાંચ્યું હશે અને તમે હસ્યા પણ હશો. તો મિત્રો, ત્યારબાદ હવે આપણે આ એકમના શબ્દાર્થ જોઈ લઈએ. શબ્દાર્થનો અભ્યાસ આપણે એટલા માટે કરી લઈશું કે પરીક્ષામાં સમાનાર્થી શબ્દ પૂછાય કે શબ્દ સમૂહો માટે એક શબ્દ પૂછાય તો આપણે તેના ઉત્તર લખી શકીએ અને જોડે જોડે આપણા શબ્દ ભંડોળમાં પણ વધારો થાય. તો જોતા જઈએ કયા કયા શબ્દાર્થ આપ્યા છે. પહેલો છે 100 વર્ષ પૂરા કરવા. અહીં એટલે મિત્રો આ એકમમાં લાંબો આયુષ્ય ભોગવવું. તો મિત્રો 100 વર્ષ પૂરા કરવા એનો અર્થ થશે લાંબો આયુષ્ય ભોગવવું. પરિચય એટલે કે ઓળખાણ આપવી. હોલ એટલે મોટો ખંડ, અંગ્રેજી શબ્દ છે. હોલસેલ એટલે કે જથ્થાબંધ વેચાણ. મિત્રો આ પણ અંગ્રેજી શબ્દ છે. મગમગાટ એટલે મહેકવું. મિક્સ એટલે મળી જવું. આગળ વેજીટેબલ એટલે શાકભાજી, અંગ્રેજી શબ્દ છે. પંચકુટિયું શાક એટલે જુદી જુદી જાતના શાક ભેગા કરી બનાવેલું શાક. મિત્રો શબ્દ સમૂહો માટે એક શબ્દમાં પંચકુટિયું શાક પૂછાઈ શકે. ભેડો મારવો, અહીં ધાર મારવી. અહીં એટલે મિત્રો આ એકમ. આગળ પ્રમુખ મતલબ કે સભાપતિ, અધ્યક્ષ અથવા મુખ્ય વ્યક્તિ. રેલ રાહત અર્થ પૂર્વ વખતે કરવામાં આવતું રાહત કાર્ય. આગળ સભાજન એટલે કે સભામાં બેઠેલા લોકો. તો મિત્રો આ રીતે આપણને જે શબ્દાર્થ આપ્યા છે તેનો આપણે અભ્યાસ કરી લીધો. તમે પણ લેખન કાર્ય કરી લેજો, મુહાવરો કરી લેજો, જેથી સમાનાર્થી શબ્દો, વિરુદ્ધાર્થી શબ્દો, શબ્દ સમૂહો માટે એક શબ્દ જેવા ઉત્તરો તમે લખી શકો. હવે જોઈએ મિત્રો આ એકમનો સ્વાધ્યાય. સ્વાધ્યાયમાં જે પ્રશ્નો આપેલા છે તે તમામ પ્રશ્નોના ઉત્તરો આપણે વિગતે સમજતા જઈએ. પ્રશ્ન પહેલો છે વાતચીત. વાતચીતમાં મિત્રો આપણને 7 પ્રશ્નો આપેલા છે. આપણે 7 પ્રશ્નો વિગતે વ્યવસ્થિત સમજતા જઈએ. તો પ્રશ્ન પહેલો છે તમને પાઠમાં હસવાની ક્યાં મજા આવી અને કેમ. મિત્રો તમે એકમ વાંચ્યું તેમાં તમને કયા મુદ્દાઓ, કયો સંવાદ વાંચવાથી તમને મજા આવી તે તમારે અહીં નોંધવાની છે. મેં જે ઉત્તર નોંધ્યો છે એ મને ગમ્યું તે નોંધ્યું છે. તમને જે મુદ્દો ગમ્યો હોય તે તમારે અહીં નોંધવાનો. તો જોઈએ ઉત્તર. પાઠમાં જ્યારે સમરથલાલ પોતાના સન્માનનો ઉત્તર આપતા કહે છે કે હું બટાકા જેવો છું કે શક્કરિયા જેવો કે ડુંગળી જેવો એની તો મને કશી ખબર નથી, પણ મારા ઘરના તો બધા મને મરચા જેવું કહે છે. આ સંવાદ સાંભળી મને હસવાની મજા આવી, કેમ કે સમરથલાલ અહીં પોતાના વખાણ વિનોદી રીતે કરે છે. તો મિત્રો આ રીતે મને આ સંવાદ ગમ્યો. એમ તમને જ્યાં મજા આવી હોય હસવાની તે તમારે અહીં નોંધવાનું. આગળ જોઈએ. પ્રશ્ન 2 છે તમને કયા શાકભાજીના વિવિધ રંગ, રૂપ, આકાર વિશે જાણો છો. મિત્રો તમે જે શાકભાજી જાણતા હો એના રંગ વિશે, રૂપ વિશે, આકાર વિશે એ તમારે અહીં લખવાનું છે. તો જોઈએ ઉત્તર. હું બટાકા, ડુંગળી, ટામેટા, શક્કરિયા, ભીંડા, દૂધી, કોબીજ, ફુલાવર, મરચા, વાલોડ, ચોળી, કોથમીર, મેથી વગેરે શાકભાજીના રંગ, રૂપ અને આકાર વિશે જાણું છું. તો મિત્રો આટલા શાકભાજી વિશે હું પરિચિત છું.
એમ તમે જે શાકભાજી વિશે પરિચિત હો એ તમારે અહીં નોંધવાનું. આગળ પ્રશ્ન ત્રીજો, તમારે કોઈ વ્યક્તિનું સન્માન કરવાનું થાય તો કેવી રીતે કરશો? મિત્રો, તમારે કોઈ વ્યક્તિનો સન્માન સમારંભ યોજવો છે, જેમ અહીં સમરથલાલ સુરનવાળાનો સન્માન સમારંભ છે, એમ તમારે કોઈ વ્યક્તિને સન્માન કરવું છે તો કેવી રીતના કરશો? જોઈએ ઉત્તર. મારે કોઈ વ્યક્તિનું સન્માન કરવું હોય તો તેના માટે મારા મિત્રો અને મારા પરિવારજનોની મદદ લઉં. સૌપ્રથમ એક હોલ બુક કરાવવું, સન્માનિત કરનાર વ્યક્તિનું નામ, તેમના ફોટા, તેમની સિદ્ધિઓના ફોટા લગાડાવું, સુંદર ફૂલોનું ડેકોરેશન કરાવવું, આસપાસના વિસ્તારના મહાનુભાવોને તેમના સન્માન માટે બોલાવવું, તેમને શાલ, મોમેન્ટો અને ભેટ આપી સન્માન કરાવવું, તેમની માહિતી અને તેમના કરેલા કાર્યોની જાણ લોકોને કરું. તો મિત્રો, આ રીતે હું સન્માન સમારંભ કરું. કોઈ વ્યક્તિનું સન્માન સમારંભ કરવાનું થાય, તેમને સન્માનવામાં આવે તો આ રીતના આપણે સન્માન કરી શકીએ. એમ તમારે કોઈ વ્યક્તિનું સન્માન કરવું છે તો કેવી રીતના કરશો તે વિચારીને તમારે ઉત્તર લખવાનો છે. તો આ રીતના મિત્રો ઉત્તર લખી શકાય. હવે આગળ જોઈએ નવો પ્રશ્ન. પ્રશ્ન ચોથો, તમે જરૂરિયાતમંદ વ્યક્તિને કેવી રીતે મદદરૂપ થાવ? મિત્રો, તમે અત્યારે ભણો છો તો અત્યારે તમારે કોઈ વ્યક્તિને મદદરૂપ થવું છે તો કેવી રીતના થશો? જોઈએ ઉત્તર. હું અભ્યાસ કરતો હોવાથી આર્થિક મદદ ન કરી શકું, મતલબ કે આપણે પૈસા અત્યારે કમાતા નથી, તો આપણે કેવી રીતના મદદ કરી શકીએ? પણ જરૂરિયાતમંદ અને વૃદ્ધ વ્યક્તિઓને જરૂરી કરિયાણું, શાકભાજી તેમજ અન્ય સામાન લાવીને તેમની મદદ કરી શકું. કોઈ વિદ્યાર્થી અભ્યાસ કરતો હોય તો તેને મારી વધારાની અભ્યાસની સામગ્રી આપી શકું. તો મિત્રો, આ રીતે આપણે મદદ કરી શકીએ. કોઈ એવા વ્યક્તિ છે કે જેને આપણે એના માલ સામાન લાવવા, શાકભાજી લાવવા મદદ કરી શકીએ. કોઈ વિદ્યાર્થી છે તેને આપણા અભ્યાસની જે વસ્તુઓ છે તેને આપીને આપણે મદદ કરી શકીએ. તો આ રીતે મિત્રો આપણે મદદ કરી શકીએ. આગળ જોઈએ. પ્રશ્ન 5 છે, શાળામાં કાર્યક્રમ સફળ બનાવવા તમે શી તૈયારી કરો છો? મિત્રો, શાળામાં કાર્યક્રમ છે, તેમાં આપણે સુંદર રીતે કાર્યક્રમ પૂરો થાય તે માટે તમે કેવી તૈયારી કરશો? તો જોઈએ ઉત્તર. શાળામાં કાર્યક્રમ સફળ બનાવવા અને શિક્ષકોની સૂચના અનુસરી બધી તૈયારી કરીશું. સફાઈ કરવી, સ્ટેજ તૈયાર કરવું, સ્ટેજ પર બેનર લગાવવું, બેઠક વ્યવસ્થા ગોઠવવી, સ્ટેજ પર ડેકોરેશન કરવું, મહેમાનોને યોગ્ય જગ્યાએ બેસાડવાની વ્યવસ્થા ગોઠવવી, પીવાના પાણીની વ્યવસ્થા કરવી વગેરે બાબતો ધ્યાનમાં રાખી કાર્યક્રમ સફળ બનાવીશું. તો મિત્રો, આટલા મુદ્દા ધ્યાનમાં રાખી અને કાર્યક્રમ સફળ બનાવી શકાય. એમ તમે કાર્યક્રમને સફળ બનાવવા શું શું કરશો તે તમારે નોંધવાનું છે. આગળ વધીએ. તમારા વિસ્તારમાં શાકભાજી કે ફળો વેચનાર કેવી રીતે સાદ પાડે છે તે બોલીને બતાવો. મિત્રો, તમારો વિસ્તાર છે, તમારું ફળિયું છે, તમારા ગામમાં છે, એમાં શાકભાજી વેચનાર આવતા હશે. લારીવાળા, રિક્ષાવાળા કે ટોપલા લઈને, તો તેઓ શાકભાજી કેવી રીતના વેચશે? તો આ રીતના વેચતા હશે. અમારા વિસ્તારમાં શાકભાજી કે ફળો વેચનાર આ રીતના સાદ પાડે છે. બટાકા 20 કિલો, ડુંગળી 30 કિલો આવા સાદ પાડતો હશે. લીલું લસણ, તાજું લીલું લસણ, સફરજન 100 કિલો, સફરજન 100 કિલો, એ મેથી લઈ લો, દાણા, મરચા. મિત્રો, આ રીતના શાકભાજી વાળા સાદ પાડતા હોય છે. હવે તો મિત્રો, પેલા સ્ટીકરો આવી ગયા છે શાકભાજી વાળા, એમાં રેકોર્ડિંગ કરીને તે મૂકી દે છે અને સ્ટીકરો સતત વાગતા હોય છે. એ આધુનિકીકરણ આવી ગયું છે, ટેકનોલોજી આવી ગઈ છે, પરંતુ જેમની જોડે નથી તેઓ આ રીતના સાદ પાડી આપણને વસ્તુ લેવા માટે બોલાવે છે. તો આ રીતના મિત્રો ઉત્તર લખીશું. આગળ વધીએ. શાકભાજી વિશે કોઈ જોક્સ, બાળગીત, કવિતા સાંભળી હોય તો તેના વિશે કહો. મિત્રો, તમે શાકભાજી વિશે કોઈ જોક્સ જાણતા હોય, કોઈ કવિતા સાંભળી હોય, કોઈ ગીત આવડતું હોય તો મિત્રો તમારે તે અહીં કહેવાનું છે. ઉત્તર લખ્યો છે, વિદ્યાર્થીઓએ પોતાની રીતે ઉત્તર આપશે. તમે જાણતા હોય, તમને યાદ હોય તેવી કવિતા, જોક્સ, વાર્તા, બાળગીત વગેરે તમારે અહીં નોંધવાનું છે. પણ મુદ્દો છે શાકભાજી. તો આ રીતના આપણે સાતેય પ્રશ્નો જે વાતચીતના છે તેના ઉત્તરો અહીં વ્યવસ્થિત જોયા. આગળ વધીએ. હવે છે મિત્રો પ્રશ્ન 2,
જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે, પાઠના આધારે હું કોણ છું તે મને ઓળખો. મિત્રો એકમના આધારે આપણે નક્કી કરવાનું છે. ઉદાહરણ આપ્યું છે, મારા કારણે શાક ચટાકેદાર અને ખુશ્બુદાર બને છે. તો ઉત્તર છે લસણ. લસણ નાખો તો શાક ખાવાની મજા આવે. મિત્રો આ મુદ્દો આપણને એકમમાં આપેલો છે. હવે આપણને અહીં 4 પ્રશ્નો આપેલા છે, તેનો ઉત્તર આપણે એકમના આધારે શોધવાનો છે. મને તો બધાય શાક સાથે ભળી જવું ગમે છે. તો મિત્રો ઉત્તર આવશે બટાકા. બટાકા એવું શાકભાજી છે જે લગભગ બધા શાક જોડે ભળી જાય છે. ગરીબ અને તવંગર સૌ કોઈને મારા વિના ચાલે જ નહીં. તો મિત્રો ઉત્તર આવશે ડુંગળી. ડુંગળી દરેક વ્યક્તિના ઘરે હોય છે. હું તો નોન વેજીટેબલ છું. હું તો નોન વેજીટેબલ છું. તો મિત્રો ઉત્તર છે આદુ, મરચાં અને કોથમીર. મિત્રો આ શાકભાજી એવા છે જે વેજીટેબલ અને નોન વેજીટેબલ બંનેમાં આ મુદ્દો ચાલે છે. મને તો શાક માર્કેટની શોભા માનવામાં આવે છે. તો મિત્રો એકમના આધારે સમરથલાલ સુરણવાળા. યાદ રાખીશું, સમરથલાલ સુરણવાળા. તો આ રીતના ચારેય પ્રશ્નો એકમના આધારે આપણે સમજીને લખવાના છે. એકમમાં જે જે મુદ્દા આવે છે તે અહીં નોંધ કરતા ગયા છીએ. હવે આગળ વધીએ ત્યારબાદ તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં આ ઉત્તરો લખવા માટેની તમને જગ્યા આપી છે, તેમાં આપણે લેખન કાર્ય કરી લઈશું. આગળ વધીએ. હવે છે મિત્રો પ્રશ્ન નંબર 3, જેની આપણને સૂચના આ રીતે આપેલી છે. આપેલા સંવાદ ખોટા હોય તો સુધારો. ત્યારબાદ સંવાદ બોલનારનું નામ લખો. અહીં મિત્રો આપણે બે વસ્તુ ક્લિયર કરવાની છે. એક, આ સંવાદ કોને બોલ્યો છે, અને એ સંવાદમાં જો લખવામાં કે બોલવામાં ભૂલ હોય તો આપણે તે સંવાદને, તે વાક્યને સુધારવાનું છે. અને ત્યારબાદ તે જે સંવાદ બોલ્યો છે વ્યક્તિ, તેનું આપણે નામ લખવાનું છે. ઉદાહરણ જોઈએ તો શેઠની સુવાસ લસણની જેમ ચારેલી કોર ફેલાઈ જાય. તો મિત્રો આ વાક્ય લલ્લુભાઈ બોલેલા છે અને વાક્યમાં કોઈ ભૂલ નથી એટલે સુધારેલું નથી. હવે આપણો વારો. મને તો શેઠનો સ્વભાવ ડુંગળી જેવો લાગ્યો છે. આ મિત્રો આ વાક્યમાં ભૂલ હોય તો ભૂલ સુધારીશું અને કોને કહી તે આપણે ઉત્તર સ્વરૂપે લખીએ. તો જોઈએ ઉત્તર. હું તો સમરથલાલ શેઠની ડુંગળીના દડા સાથે સરખાવીશ. તો મિત્રો આ રીતનું વાક્ય છે અને આ વાક્ય બોલ્યા છે દાદાભાઈ. તો મિત્રો આ રીતના આપણે ઉત્તર લખતા જઈશું. હું તો સમરથલાલ શેઠની ડુંગળીના દડા સાથે સરખાવીશ. અને વાક્ય કોણ બોલ્યું છે? તો ડાયાભાઈ. તો આ રીતના મિત્રો ઉત્તર લખીશું. ફરીથી 2 પૂરું. હવે ત્રીજો વારો. સમરથલાલનું સુરણ કસ્તુરીની જેમ મહેકે છે. તો સમરથલાલનું સુરણ કસ્તુરીની જેમ મહેકે છે. તો આનો ઉત્તર જોઈએ. આ પ્રશ્ન 2 નો ઉત્તર મિત્રો તમે લખી લીધો હશે એટલે હું તેને ભૂસી નાખું છું. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં નોંધ કરી લેજો પેન્સિલથી, જેથી ઉત્તર લખવામાં તમને સરળતા રહે. હવે જોઈએ પ્રશ્ન નંબર 3 નો ઉત્તર. ઉત્તર છે સમરથલાલની શાક કસ્તુરીની જેમ મહેકે છે. ઉત્તર આવશે ડાયાભાઈ. આ વાક્ય ડાયાભાઈ બોલે છે. તો મિત્રો આ રીતના પ્રશ્ન 3 નો ઉત્તર લખીશું. વાક્યમાં ભૂલ છે, આપણે વાક્યને સુધારી, કોણ બોલે છે તે પણ આપણે ઉત્તર સ્વરૂપે લખી. હવે આગળ જોઈએ ચોથો પ્રશ્ન. તમે પ્રશ્ન નંબર 3 નો ઉત્તર લખી લીધો હશે. હવે વાત કરીએ પ્રશ્ન નંબર 4 ની. સુરણવાળા શેઠ બટાકાની માફક પરોપકારી છે. સુરણવાળા શેઠ બટાકાની માફક પરોપકારી છે. મિત્રો આ વાક્યમાં ભૂલ આવતી હોય તો આપણે ભૂલ સુધારીશું અને આગળ તેનું ઉત્તર લખીએ. તો જોઈએ ઉત્તર. તો મિત્રો ઉત્તર છે પરોપકારીની જગ્યાએ અહીં શબ્દ આવે છે
મળતાવડા. સુરણવાળા શેઠ બટાકાની માફક મળતાવડા છે. અને મિત્રો આ વાક્ય બાબુલાલ બોલે છે. જવાબ છે બાબુલાલ. તો આ રીતના ઉત્તર લખતા જઈશું. આપણા સમરથ શેઠ બટાકાના દડા જેવા છે. આપણા સમરથ શેઠ બટાકાના દડા જેવા છે. તો મિત્રો આ વાક્યમાં બટાકા નહીં આવે પણ ઉત્તર આવશે ડુંગળીના દડા જેવા છે. આપણા સમરથ શેઠ ડુંગળીના દડા જેવા છે. અને આ વાક્ય ડાયાભાઈ બોલે છે. તો આ રીતના ઉત્તર લખતા જઈશું. છઠ્ઠો જોઈએ. હું તો સુરણવાળા શેઠને કોથમીર જેવા જ કહું છું. હું તો સુરણવાળા શેઠને કોથમીર જેવા જ કહું છું. તો મિત્રો આ વાક્ય બરોબર છે. અને આ વાક્ય કળશીભાઈ બોલે છે. આ વાક્ય કળશીભાઈ બોલે છે. પ્રશ્ન નંબર 6 માં કોઈ ભૂલ નથી એટલે આપણે એ વાક્યને તેમને તેમ રહેવા દીધું. અને કોણ બોલે છે? તો કળશીભાઈ બોલે છે. અને સાચું. હવે એ મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે. હવે તે મૂળાની હરીફાઈમાં ઇનામ મેળવી લાવે. તો મિત્રો આ વાક્ય ફુલાભાઈ બોલે છે. કોણ બોલે છે? ફુલાભાઈ. તો આ રીતના આપણે વાક્યોને સુધાર્યા અને આ સંવાદ કોણ બોલે છે તેના નામ પણ લખતા ગયા છીએ. તો તમે પણ આ રીતને તમારા પાઠ્યપુસ્તકમાં લેખન કાર્ય કરી લેજો અને ઉત્તર લખો ત્યારે ધ્યાનપૂર્વક વ્યવસ્થિત સમજીને ઉત્તર લખીશું. આગળ જોઈએ ત્યારબાદ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4 છે મિત્રો જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. કૌંસમાં આપેલો કયો શબ્દ કે શબ્દ જૂથ સમરથલાલનો દેખાવ, સ્વભાવ, ગુણ કે કાર્ય દર્શાવે છે તે નોંધો. તો મિત્રો કૌંસની અંદર આપણને સમરથલાલના ગુણ આપી દીધા છે. હવે નીચે તેનો દેખાવ, સ્વભાવ, ગુણ અને કાર્ય જેમાં જે લાગુ પડતું હોય તે આપણે નોંધતું જવાનું છે. તો જોતા જઈએ ઉત્તર. પહેલો શબ્દ છે મળતાવડા. એમનો સ્વભાવ છે તો અહીં લખશું સ્વભાવમાં લખશું મળતાવડા. ડુંગળીના દડા જેવું. તો મિત્રો તેમનો દેખાવ છે તો ઉત્તર લખશું ડુંગળીના દડા જેવું. હવે નિરાભિમાની. મિત્રો એમનો નિરાભિમાની એમનો ગુણ છે તો આપણે આમાં લખશું નિરાભિમાની. ગુણના ખાનામાં લખીશું નિરાભિમાની. શાક માર્કેટની શોભા. તો મિત્રો શાક માર્કેટની શોભા છે તેને આપણે ઉત્તર લખીશું કાર્યમાં. એમણે સારું કામ કર્યું છે એટલે તેઓ શાક માર્કેટની શોભા છે. ત્યારબાદ પરોપકારી. પરોપકારી એ મિત્રો તેમનો ગુણ છે તો આપણે ગુણમાં લખીશું પરોપકારી. બટાકા જેવું તેમનો દેખાવ છે તો આમાં લખીશું બટાકા જેવું. ગરીબ તવંગર સૌના બેલી. ગરીબ તવંગર સૌના બેલી તેમનું કાર્ય છે. ગરીબ તવંગર એટલે પૈસાદાર, સૌના બેલી. બેલી એટલે મદદગાર. માર્કેટ શાક માર્કેટને સુવાસિત કરવામાં ફાળો એમને કાર્ય કર્યું છે તો આપણે આમાં લખીશું શાક માર્કેટ સુવાસિત કરવામાં ફાળો. બધાના માનીતા. જવાબ છે બધાના માનીતા. તો મિત્રો ઉત્તર લખીશું બધાના માનીતા એ એમનો કાર્ય છે. બધાના માનીતા. મરચા જેવો એમનો સ્વભાવ છે તો આપણે સ્વભાવમાં લખીશું અથવા ગુણમાં લખીશું મરચા જેવો એમનો સ્વભાવ છે. મરચા જેવો. નાના ધીરનાર. તો મિત્રો તેમનું કાર્ય છે તો લખીશું નાના ધીરનાર. મદદગાર એમનું કાર્ય છે અથવા એમનો ગુણ છે તો આપણે લખીશું ગુણમાં તાજી કોથમીર એમનો સ્વભાવ છે. તાજી કોથમીર. કામ
મગમગાવવું. તો મિત્રો કામ મગમગાવવું છે એમનું કાર્ય છે, તો આમાં લખીશું કામ મગમગાવવું. તો મિત્રો આ રીતે આપણે જે તમામ શબ્દો છે તે લખતા ગયા. દેખાવ છે તેમનો, તેમાંથી બે મુદ્દા આયા, ડુંગળીના દડા જેવું અને બટાકા જેવું. સ્વભાવ, તો મિત્રો બટાકા જેવો છે ખરેખર એમનો દેખાવ હોવો જોઈએ, પરંતુ તેમને ગુણમાં લખીને આપણને આપેલું છે. વળતાવડા, મરચા જેવું અને કોથમીર જેવું. આગળ ગુણ, નિરાભિમાની, પરોપકારી અને મદદ કરનાર. કાર્ય, તો શાક માર્કેટની શોભા છે વધારી છે, ગરીબ તરંગ રસવના બેલી છે. શાક માર્કેટ સુવાસિત કરવાનો ફાળો છે, બધાના માનીતા છે, નાણા ધીનાર છે અને કામ તેમનું મગમગતું છે. તો મિત્રો આ રીતે અહીં સમરથલાલ સુરણવાળાના જે ગુણો આપ્યા છે તે તેમના દેખાવમાં લાગુ પડતો હોય તો દેખાવમાં, સ્વભાવમાં લાગુ પડતો હોય સ્વભાવમાં, ગુણ અને કાર્યમાં લાગુ પડતો હોય તો ત્યાં આપણે નોંધ્યા. મિત્રો આ રીતના આપણે ઉત્તર લખીશું. હવે આગળ જોઈએ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 5. પ્રશ્ન 5 છે મિત્રો, અહીં આપણને વિજ્ઞાનના શિક્ષકની મદદ લેવી પડશે. આપણને સૂચના આપી છે કે શાકભાજી ફળોની વિગત નોંધીને રમૂજી અટકો પાઠ સિવાય બનાવો અને જૂથ કાર્ય કરો. તો મિત્રો આ રીતે આપણે ઉત્તર લખવાનો છે. ઉદાહરણ આપ્યું છે ગાજર, એમાંથી મળતું વિટામિન એ કોના માટે લાભદાયક છે? તો આંખનું તેજ વધારે. અને રમૂજી અટક આપી ગાજર વાળા ગોરધનભાઈ, જેમ આપણને એકમમાં અલગ અલગ સમરથલાલ સુરણવાળા આપેલું છે તે પ્રમાણે. તો હવે આપણો વારો, આપણે લખીશું અહીં ટામેટા. તો મિત્રો ટામેટામાંથી આપણને વિટામિન મળે છે સી. શેના માટે? તો લોહીનું શુદ્ધિકરણ. લોહીનું શુદ્ધિકરણ કરવા માટે જરૂરી છે. અને આપણે નામ આપીશું ટામેટા વાળા ટીકુભાઈ. ઉદાહરણ પ્રમાણે ટામેટા વાળા ટીકુભાઈ. આ રીતના લખી શકીએ. મિત્રો ત્યારબાદ આપણે બીજું શાકભાજી લખીશું કોબીજ. કોબીજ તો તમે જોયું જ છે. તો મિત્રો કોબીજની અંદરથી આપણને વિટામિન બી અને વિટામિન સી મળે છે. શા માટે લાભદાયક છે? તો મિત્રો ત્વચાના રોગ માટે, ચામડી માટે કોબીજ આપણને ઉપયોગી છે. હવે રમૂજી નામ આપીએ તો આપણે આપી શકીએ કોબીજ વાળા કનુભાઈ. તો મિત્રો આ રીતે આપણે ઉદાહરણ પ્રમાણે બે શાકભાજીના નામ લખ્યા, તેનામાંથી મળતા વિટામિન, લાભ અને રમૂજી અટક આપણે આપી. એમ તમે પણ ટામેટા અને કોબીજ સિવાય બીજા શાકભાજી પણ લખી શકો છો, તેમાંથી મળતા વિટામિન, તેનો લાભ અને રમૂજી અટક આપી શકો છો. હવે આગળ વધીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 જોઈએ. પ્રશ્ન 6 છે મિત્રો, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. વાક્યો વાંચો, રૂઢિપ્રયોગના અર્થ નીચે લૂંટી દોરીને તેનો ક્રમ આપણે લખવાનો છે. જોતા જઈએ, જૂથ કાર્ય કરવાનું છે. વિક્રમ તોડવા. તો મિત્રો વિક્રમ તોડવા રૂઢિપ્રયોગ આપેલો છે. રામ રોટલા આપવા, મરચા જેવું હોવું, અક્કલનો ઓથમીર અને દુનિયા ડૂલ થઈ છે. તો મિત્રો બાજુમાં આપણને વાક્યો આપેલા છે અને એ વાક્યોમાં આ રૂઢિપ્રયોગોના અર્થ આપેલા છે. આપણે જે રૂઢિપ્રયોગ જેમાં લાગુ પડતો હોય તેનો ઉત્તર લખવાનો છે. જેમ કે અહીં આપણને આપ્યું છે મેચમાં હારવાથી અમારી બધી મહેનત ઓગટ ગઈ. તો મિત્રો ઉત્તર લખ્યો છે દુનિયા ડોલ થઈ જવી. બધી મહેનત ઓગટમાં જવી એનો અર્થ થશે દુનિયા ડોલ થઈ જવી. તો આ વાક્ય આગળ આપણને 5 નંબરનો રૂઢિપ્રયોગ આપી દીધેલો છે. હવે આપણો વારો. નરરીંછ પોતાના બચ્ચા પ્રત્યે તીખો સ્વભાવ દાખવે છે. તીખો સ્વભાવ દાખવે છે મતલબ કે મરચા જેવા હો. તો અહીં ઉત્તર લખીશું 3 નંબર. તીખા સ્વભાવનો અર્થ થશે મરચા જેવા હો. આગળ બાગનો માળી બકરીને લાઠી ફટકારીને બુદ્ધિ વિનાનું કાર્ય કરે છે. બુદ્ધિ વિનાનું, તો મિત્રો અર્થ થશે અક્કલનો ઓથમીર. તો અહીં ઉત્તર આવશે 4. વિશ્વા ગરીબોને જમાડીને પોતાના જન્મદિવસની ઉજવણી કરે છે. ગરીબોને જમાડીને પોતાના જન્મદિવસની ઉજવણી કરે છે.
તો મિત્રો ઉત્તર આવશે ગરીબોને જમાડવા, એટલે ઉત્તર આવશે રામ રોટલા આપવા. તો અહીં ઉત્તર લખીશું 2. છેલ્લું, નીરજ ચોપડાએ ભાલા ફેંકમાં અગાઉની સિદ્ધિ કરતા ચડિયાતી સિદ્ધિ મેળવી. તો વિક્રમો તોડવા, ચડિયાતી સિદ્ધિ કરવીનો અર્થ થશે વિક્રમો તોડવા. તો આ રીતના કયો રૂઢિપ્રયોગ કયા વાક્યને લાગુ પડશે તે વાક્ય આગળ તે રૂઢિપ્રયોગનો ક્રમ લખવાનો છે. પહેલામાં 5મો, બીજામાં 3જો, ત્રીજામાં 4થો, ચોથામાં 2જો અને પહેલામાં 5મો રૂઢિપ્રયોગ આવે છે. તો આ રીતના તમે લેખન કાર્ય કરી લેશો. વાક્યો વાંચશો એટલે તમને રૂઢિપ્રયોગોના અર્થ પણ ઓટોમેટિકલી સમજાઈ જશે. આગળ વધીએ ત્યારબાદ હવે છે મિત્રો પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7 ની મિત્રો આપણને સૂચના આ પ્રમાણે આપી છે. પાઠના આધારે આપેલા શબ્દનો નજીકનો અર્થ આપી તે શબ્દનો વાક્ય પ્રયોગ પણ કરવાનો છે. જેમ કે માર્કેટ એટલે કે બજાર. વાક્ય બનાવ્યું, હું નિયમિત રીતે માર્કેટમાંથી ઘર વપરાશની વસ્તુ લાવું છું. તો શબ્દ સાચો શબ્દ શોધીશું અને ત્યારબાદ તેનું વાક્ય બનાવીશું. શાક, તો ઉત્તર આવશે પ્રતિષ્ઠા. શાક નથી હો. તો આપણે લખી શકીએ સમરથલાલની શાક સારી હતી. ટૂંકું ને ટચ. સમરથલાલની શાક સારી નથી. મિત્રો તમે તમારી રીતે વિચારીને પણ વાક્ય બનાવી શકો છો. ઘરખમ, ઘરખમ, તો ઉત્તર આવશે ઘણું મોટું. ખરું કરીશું, લીટી દોરી દઈએ. હવે ઘરખમ ઉપરથી આપણે વાક્ય બનાવીએ. સામે ઘરખમ ડુંગર હતો. મતલબ સામે ઘણો મોટો ડુંગર હતો. આગળ મળતાવડા, મિલનસાર, મળવા જવું, બીજા સાથે ભળી જવું. તો મિત્રો ઉત્તર આવશે મિલનસાર. તો આપણે લખી શકીએ અમારા શિક્ષક મળતાવડા છે. અમારા શિક્ષક મળતાવડા છે. આગળ જોઈએ પરોપકાર, બીજાનું ભલું કરવું, મદદ માંગવી કે સહાય કરવી. તો મિત્રો ઉત્તર આવશે બીજાનું ભલું કરવું. તો આગળ લખી શકીએ સમરથલાલ પરોપકારી વ્યક્તિ હતા. મતલબ કે સમરથલાલ બીજા લોકોની મદદ કરતા હતા. અપીલ, અરજી, અપાર કે આગ્રહ ભરી વિનંતી. મિત્રો ઉત્તર આવશે આગ્રહ ભરી વિનંતી. આપણે લખી શકીએ નેતાજીએ વોટ માટે સૌને અપીલ કરી. નેતાજીએ વોટ લેવા માટે સૌને અપીલ કરી. તો મિત્રો આ રીતે આપણને 6 શબ્દો, તેના અર્થ માટે 3 શબ્દો, સાચા શબ્દ નીચે આપણે ખરાની નિશાની કરી અને તેના આપણે વાક્યો બનાવતા ગયા. તો મિત્રો આ રીતે આપણે ઉત્તર લખી શકીએ. તમે વાક્યો મિત્રો તમારી રીતે સમજીને પણ બનાવી શકો છો. આગળ 9 પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 8 આપ્યો છે મિત્રો, જેને આપણને સૂચના આ પ્રમાણે આપી છે. આપેલા શબ્દોમાં લાગુ પડતા વિભાગમાં લખો. મિત્રો અહીં કેટલાક આપણને શબ્દો આપ્યા છે જેનો ગુજરાતી અને અંગ્રેજી. તો જે શબ્દ ગુજરાતી છે તે ગુજરાતીમાં લખીએ, જે શબ્દ અંગ્રેજીમાં છે તેને અંગ્રેજીમાં લખીએ. આપણને ઉદાહરણ પણ આપ્યું છે. સ્પર્ધા શબ્દ ગુજરાતી છે, સ્ટેજ તે શબ્દ અંગ્રેજી છે. તો આગળ વધતા જઈએ. સ્પર્ધા આવી ગયું. સન્માન ગુજરાતી, સ્ટેજ લખી દીધું છે. હોલસેલ મિત્રો અંગ્રેજી શબ્દ છે, હોલસેલ. સુવાસ ગુજરાતી છે. અદ્ભુત એ પણ ગુજરાતી. મિક્સ અંગ્રેજી શબ્દ છે. સ્વાદ એ પણ મિત્રો ગુજરાતી. ડુલ મિત્રો અંગ્રેજી શબ્દ છે. કસ્તુરી શબ્દ છે ગુજરાતી. વેજીટેબલ અંગ્રેજી શબ્દ છે. મગમગાટ
ફેમિલી અંગ્રેજી શબ્દ, પંચકુટીર ગુજરાતી શબ્દ, પંચકુટિયા છે સુધારી લઈએ આપણે, પંચકુટિયા. આગળ માર્કેટ અંગ્રેજી શબ્દ છે, ત્યારબાદ સ્વાદિષ્ટ ગુજરાતી શબ્દ છે, ધરખમ ગુજરાતી શબ્દ છે, મિનિટ અંગ્રેજી શબ્દ છે, પરોપકારી ગુજરાતી શબ્દ છે, હોલ અંગ્રેજી શબ્દ છે, લોન અંગ્રેજી શબ્દ છે અને તવંગર ગુજરાતી શબ્દ છે. તો મિત્રો આ રીતે ગુજરાતી શબ્દોને આપણે ગુજરાતીના ખાનામાં, અંગ્રેજી શબ્દોને આપણે અંગ્રેજીના ખાનામાં લખ્યા. તો મિત્રો આ રીતે આપણે ઉત્તર લખી શકીએ. હવે આગળ વધીએ ત્યારબાદ 8 પ્રશ્નો પૂરા કર્યા. 9મો પ્રશ્ન આવે છે. 9મા પ્રશ્નમાં મિત્રો આપણને સૂચના આપી છે પાઠના આધારે શબ્દ જૂથનો ક્રમ ગોઠવી સંવાદ તૈયાર કરો અને વર્ગમાં ભજવો. મિત્રો અહીં આપણને કેટલાક મુદ્દાઓ આપેલા છે. તે મુદ્દાઓમાં તમારે પાત્રો બનાવવાના છે, જેમ કે સૂત્રધાર, સમરથલાલ સુરણવાળા, પ્રમુખ બકુભાઈ, મંત્રી ફરસાણવાળા, લલ્લુભાઈ, ડાયાભાઈ અને કળશીભાઈ. આ તમામ પાત્રો નીચે આપણને મુદ્દા આપ્યા છે. તમારે તમારી વર્ગ સમક્ષ આ નાટક ભજવવાનું છે, જેમાં તમને તમારા શિક્ષક મદદ કરશે. અહીં આપણે લેખન કાર્ય કરવાનું નથી. આગળ વધીએ ત્યારબાદ આવે છે પ્રશ્ન નંબર 10, જેની આપણને સૂચના આપી છે પ્રશ્નોના જવાબ લખો. તો મિત્રો અહીં આપણને કુલ 4 પ્રશ્નો આપેલા છે. આપણે ચારેય પ્રશ્નોના ઉત્તરો જોતા જઈએ. પ્રશ્ન પહેલો છે સમરથલાલનું સન્માન શા માટે કરવામાં આવ્યું હશે? ઉત્તર સમરથલાલ સુરણવાળાએ 3.5 હાથનું ગાજર ઉપાડીને અગાઉના બધા વિક્રમો તોડી નાખ્યા હતા. તેમને ગાજરની સ્પર્ધામાં સરકારી ઇનામ મળ્યું હોવાથી શાક માર્કેટના વેપારીઓએ સમરથલાલ સુરણવાળાનું ભવ્ય સન્માન કરવાનું નક્કી કર્યું. તો મિત્રો આટલા માટે સમરથલાલ સુરણવાળાને સન્માન સમારંભ રાખેલો. ડાયાભાઈનું ભાષણ તમને ગમ્યું? કેમ? મિત્રો અંદર ડાયાભાઈ આવે છે જે સમરથલાલ સુરણવાળા માટે ભાષણ કરે છે. તે તમને ગમ્યું કે ના ગમ્યું? તો જોઈએ ઉત્તર. હા, ડાયાભાઈનું ભાષણ મને ગમ્યું, કારણ કે ડાયાભાઈ સમરથલાલને ડુંગળીના દડા સાથે સરખાવે છે. ડુંગળી ગરીબો માટે આશીર્વાદ છે. તે ગરીબોની કસ્તુરી કહેવાય છે. ડુંગળી જેમ ગરીબોની ઝૂંપડીમાં કે શેઠિયાના ઘેર જાય તેમ સમરથલાલ શેઠ પણ ગરીબોની ઝૂંપડીમાં જાય છે અને મિલ માલિકોના બંગલે પણ જાય છે. તેમને કશી વાતનું અભિમાન નથી. તેઓ ડુંગળીની જેમ અનેક ઉપયોગોમાં આવે તેવા પરોપકારી છે. ડાયાભાઈએ છેલ્લે કહ્યું કે તેઓ ડુંગળીની જેમ ગરીબ અને તવંગર સૌની સેવા કરતા રહેજો. મિત્રો આ રીતે ડાયાભાઈ સમરથલાલ શેઠ માટે ભાષણ આપ્યું. તો મિત્રો તે મને ગમ્યું છે. હવે તમને ગમ્યું કે ના ગમ્યું? ગમ્યું તો શા માટે ગમ્યું અને નથી ગમ્યું તો શા માટે ગમ્યું તે તમારે અહીં નોંધવાનું છે. તો આ રીતના મિત્રો આપણે હામાં ઉત્તર લખી શકીએ. આગળ જોઈએ પ્રશ્ન 3. આ એકમ વાંચતા તમને હસવું આવ્યું હતું? ક્યારે ક્યારે? મિત્રો એકમ તમે વાંચ્યો હશે તો તમને હસવાની મજા ક્યારે આવી એ તમારે નોંધવાની છે. તો જોઈએ ઉત્તર. એકમમાં જ્યારે સમરથલાલ પોતાના સન્માનનો ઉત્તર આપતા કહે છે, હું બટાકા જેવો છું કે શક્કરિયા જેવો છું કે ડુંગળી જેવો છું એની મને કશી ખબર નથી, પણ મારા ઘરના તો બધા મને મરચા જેવો કહે છે. આ સંવાદ સાંભળી મને હસવાની મજા આવી, કેમ કે સમરથલાલ અહીં પોતાના વખાણ વિનોદી રીતે કરે છે. તો મિત્રો અહીં મને હસવાની મજા આવી હતી. એમ તમને જે જગ્યાએ હસવાની મજા આવી તે તમારે અહીં નોંધતા જવાનું છે. આગળ વધીએ હવે પ્રશ્ન નંબર 4 જોઈએ. પ્રશ્ન 4 છે મિત્રો, સમરથલાલના કુટુંબને વેજીટેબલ ફેમિલી શા માટે કહી હશે? જોઈએ ઉત્તર. સમરથલાલના દાદા સુરણનો, તેઓ પોતે ગાજરનો, તેમના જમાઈ જમરૂખનો, શાળા શક્કરિયાનો વેપાર કરતા હોવાથી તેઓના કુટુંબને વેજીટેબલ ફેમિલી કહી હશે. તો મિત્રો આ રીતે ચારેય પ્રશ્નો એકમના આધારે આપણે સમજી વ્યવસ્થિત લખ્યા. હવે આગળ જોઈએ ત્યારબાદ હવે છે પ્રશ્ન નંબર 11, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે, જેને
લિંગ સૂચક પ્રત્યય લાગ્યો હોય તેવી 7 સંજ્ઞાઓ શોધીને લખો. એટલે કે પુલ્લિંગ શબ્દ હોય અને પાછળ ઓ પ્રત્યય લાગતો હોય તેવી સંજ્ઞાઓ આપણે શોધવાની છે. તો જોતા જઈએ. ખાટલો, પાટલો, બાટલો, સાડલો, વડલો, આંબો, પાછળ ઓ પ્રત્યય લાગે તેવા આપણે 7 સંજ્ઞાઓ શોધવાની છે. આગળ વધીએ ત્યારબાદ મિત્રો ઘણા બધા શબ્દો આપણને ઓ વાળા મળશે. આપણે 7 જ નોંધવાના છે. આપણે અહીં શબ્દ નોંધી દીધા. તમે પણ તમારી જાતે પ્રયત્ન કરીને આવા ઓ પ્રત્યય આવતો હોય તેવા પુલ્લિંગ શબ્દો અહીં નોંધવાના છે. હવે આગળ સ્ત્રીલિંગ શબ્દ હોય અને ઈ પ્રત્યય લાગતો હોય તેવા શબ્દો આપણે શોધતા જઈએ. નોકરી, ખજૂરી. તો મિત્રો આવા શબ્દો છે તેને ઈ પ્રત્યય લાગે છે અને સ્ત્રીલિંગ શબ્દો છે. આગળ પાપડી, બકરી, ચાકરી, માંડવી, વાડી. બકરી, ચાકરી, વાડી, સાડી, ખાટલી. આ શબ્દો મિત્રો એવા છે કે જ્યાં ઈ પ્રત્યય લાગે છે અને સ્ત્રીલિંગ શબ્દો છે. 1 2 3 4 5 6 7 8. તો આ રીતના તમે પણ શબ્દો નોંધી શકો છો. હવે નપુંસકલિંગ શબ્દ હોય, હસવું કે દીર્ઘવ લાગતો હોય તેવા પ્રત્યયો આપણે શોધતા જઈએ. તો મિત્રો એક શબ્દ છે સાબુ, ઢોલકું, લાકડું. મિત્રો આ બધા શબ્દો એવા છે કે જ્યાં ઉ કે દીર્ઘવ પ્રત્યય લાગે છે અને નપુંસકલિંગ શબ્દો છે. આગળ નાનકું, છોકરું, કૂઠું, દોરડું. મિત્રો આ બધા શબ્દો સ્ત્રીલિંગ શબ્દો છે અને નપુંસકલિંગ શબ્દો છે. ઉ કે દીર્ઘવ પ્રત્યય લાગે છે. 1 2 3 4 5 6 7. તો મિત્રો આ રીતે તમે પણ આવા શબ્દો શોધી અને લેખન કાર્ય કરી શકો છો. તમારા નોટ પાઠ્યપુસ્તકમાં લખવા માટે પણ મિત્રો આપણને અહીં ખાલી જગ્યા આપેલી છે તો તેમાં તમે લેખન કાર્ય કરી દેજો. તમારી શાળામાં શબ્દકોશ હશે તેમાં પણ આવા ઘણા બધા શબ્દો આપેલા હશે. શબ્દકોશને ફેંચશો તો તેમાં તમને ઉત્તરો મળી જશે. લિંગ સૂચક પ્રત્યય લાગતો હોય તેવા 7 શબ્દો આપણે શોધ્યા. હવે આગળ વધીએ ત્યારબાદ પ્રશ્ન 12 જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. જેને લિંગ સૂચક પ્રત્યય ન લાગતો હોય તેવી 3 લિંગ સંજ્ઞાઓ યાદ કરો. મિત્રો લિંગ સૂચક શબ્દ ના હોય પણ તેઓ સ્ત્રીલિંગ, પુલ્લિંગ કે નપુંસકલિંગ શબ્દ હોય તેવી સંજ્ઞા આપણે શોધવાની છે. ઓ નથી લાગતો તેવા આપણે પુલ્લિંગ શબ્દ શોધીએ. તો મોર, એક શબ્દ આવશે પવન, પ્રકાશ, કાચ. મિત્રો આ શબ્દો એવા છે જેમાં ઓ પ્રત્યય લાગતો નથી અને પુલ્લિંગ શબ્દો છે. તો મિત્રો તમે પણ આવા ઘણા બધા શબ્દો શોધી શકો છો. આગળ સ્ત્રીલિંગ શબ્દ ઈ પ્રત્યય લાગતો ના હોય તેવી. તો મિત્રો આપણે લખી શકીએ ધૂળ. સ્ત્રીલિંગ શબ્દ છે પણ ઈ પ્રત્યય લાગતો નથી. ભૂખ શબ્દ પણ એવો છે મિત્રો કે જે સ્ત્રીલિંગ શબ્દ છે ઈ પ્રત્યય લાગતો નથી. જાત શબ્દ મિત્રો એવો છે કે જે સ્ત્રીલિંગ શબ્દ છે પરંતુ ઈ પ્રત્યય લાગતો નથી. તો મિત્રો એક શબ્દ છે યાત્રા. આવા ઘણા બધા શબ્દો છે કે જે સ્ત્રીલિંગ શબ્દો હોય પરંતુ ઈ પ્રત્યય લાગતો ના હોય. હવે
ત્રીજો મુદ્દો, નપુંસકલિંગ શબ્દ હોય એને ઉ કે દીર્ઘ ઉ પ્રત્યય ન લાગતો હોય તેવા શબ્દો. તો મિત્રો એક શબ્દ આપણને લખીને આપ્યું છે શહેર, ત્યારબાદ છે તેજ, પાણી, નાક, વાદળ, લોહી. મિત્રો આ શબ્દો એવા છે કે જે નપુંસકલિંગ શબ્દો છે, પરંતુ હસવું કે દીર્ઘ ઉ પ્રત્યય લાગતો નથી. નિયમ કેવો છે? ઓ પ્રત્યય લાગે તે પુલ્લિંગ હોય, પરંતુ ઘણા શબ્દો એવા છે કે જેમાં ઓ પ્રત્યય લાગતો નથી. નિયમ કેવો છે? ઈ પ્રત્યય લાગે તે શબ્દો સ્ત્રીલિંગ હોય, પરંતુ ઘણા શબ્દો એવા છે કે જેમાં ઈ પ્રત્યય લાગતો નથી અને એ શબ્દો પાછા સ્ત્રીલિંગ છે. અને છેલ્લે નપુંસકલિંગ શબ્દમાં ઉ કો તો દીર્ઘ ઉ પ્રત્યય લાગે તે નપુંસકલિંગ શબ્દ હોય, પણ ઘણા શબ્દો એવા છે કે જેમાં ઉ કે ઉ એટલે કે હસવું અને દીર્ઘ ઉ પ્રત્યય નથી લાગતો, છતાં પણ તે શબ્દો નપુંસકલિંગ છે. એટલા માટે મિત્રો અહીં મહાવરા માટે આપણને આ મુદ્દો આપેલો છે. તમે પણ તમારા પાઠ્યપુસ્તકની અંદર લેખન કાર્ય કરી લેજો અને ઉત્તરો નોંધી દેજો. તમે જાતે પ્રયત્ન કરીને શબ્દકોશનો ઉપયોગ કરીને પણ મિત્રો આ ઉત્તર લખી શકો છો. હવે આગળ વધીએ. ત્યારબાદ પ્રશ્ન જોઈએ 13. પ્રશ્ન 13 આપે છે મિત્રો, ઉદાહરણ મુજબ 10 શબ્દો બનાવો. આંબો તો એનું એક વચન અને બહુવચન છે આંબા. તો મિત્રો આવા શબ્દો આપણે હવે શોધતા જવાનું છે. પુલ્લિંગ શબ્દો છે તેને બહુવચનમાં ફેરવતા જવાનું છે કે આંબા બાદ આપણે શું લખતા જઈશું. ત્યારબાદ લખીશું મિત્રો, પેન લઈ લઈએ, સાફો, તો ઉત્તર લખીશું સાફા. આગળ ત્યારબાદનો શબ્દ લઈશું આપણે ખાટલો, તો ઉત્તર લખીશું ખાટલા. આગળ ઘોડો શબ્દ લખીશું ઘોડા બહુવચનમાં. પંખો બહુવચન લખીશું પંખા. છોકરો બહુવચન લખીશું છોકરા. દીકરો બહુવચન લખીશું દીકરા. આગળ પાડો બહુવચન લખીશું પાડા. 1 2 3 4 5 6 અને 7. આગળ લખીએ પછી કાંઠો શબ્દ લખીશું કાંઠા. ત્યારબાદ ગરબો ઉત્તર લખીશું ગરબા. ત્યારબાદ ઠંડો ઉત્તર લખીશું ઠંડા. તો મિત્રો આપણે 10 શબ્દો એવા લખ્યા જે એક વચન હોય તેનું આપણે બહુવચન કર્યું. 1 2 3 4 5 6 7 8 9 10. આ સિવાય પણ મિત્રો ઘણા બધા શબ્દો છે. તમે શબ્દકોશ ફેંદજો, તમારી પાસે શબ્દ ભંડોળ હોય, તમારા શિક્ષક પાસે હોય, તો તમે આ રીતના ઉત્તર લખી શકો છો. એક વચનમાંથી બહુવચન આપણે કર્યું. આંબો હતું તો આંબા કર્યા, તે રીતે. હવે આગળ વધીએ. ત્યારબાદ નવો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 14 છે, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. કોષ્ટક પૂર્ણ કરો. એક વચન દર્શાવતું વાક્ય, બહુવચન દર્શાવતું વાક્ય. તે ઘોડો લઈને આવ્યો હતો, એક વચનમાં છે, તેનું બહુવચન. તેઓ ઘોડા લઈને આવ્યા હતા. હમણાં જ આપણે પ્રશ્ન નંબર 13 માં એક વચનમાંથી બહુવચન કર્યું. હવે હું કાલે સાયકલ લઈને વાડીએ જઈશ. તો મિત્રો આપણે તેનું બહુવચન કરીએ. અમે કાલે સાયકલ લઈને વાડીએ જઈશું. અમે કાલે, અમે હુંનું અમે બહુવચન, કાલે સાયકલનું સાયકલે, લઈને વાડીએ જઈશના બદલે જઈશું. બહુવચનમાં મિત્રો આ રીતના લખી શકાય. હવે અહીં ઊંધું આપ્યું છે, તમે આજે ખુરશી પર બેસીને લખજો. તો મિત્રો હવે આપણે તેનું એક વચન કરીએ. તું આજે, તમે તું ખુરશી પર બેસીને લખજે. તું આજે ખુરશી પર બેસીને લખજે, એક વચન. તું આજે જમીને પછી શાળાએ જજે. હવે જેમ આપણે તમેનું એક વચન તું કર્યું હતું, એમ તું નું બહુવચન તમે. તમે
વાંચી જમીને શાળાએ જજો. ક્લિયર? તો આ રીતના મિત્રો આપણે લખતા જઈએ. તમે કેળા ખાધા, એક વચન. કેળું ખાધું. મિત્રો આ રીતના ઉત્તર લખી શકાય. મારે કાલે રમવા માટે કયું સાધન લાવવાનું છે? તો મારે નું બહુવચન અમારે કાલે રમવા માટે કયું ના બદલે કયા, સાધનના બદલે સાધનો લાવવાના છે. મિત્રો આ રીતે એક વચન હોય તો તેનું બહુવચન, બહુવચન હોય તો તેનું એક વચન વાક્ય કરવાનું છે. તમે જાતે પ્રયત્ન કરશો, વાંચશો, સમજશો તો પણ તમને ખ્યાલ આવી જશે. તો મિત્રો આ રીતે આપણે ઉત્તર લખી શકીએ. તમારા પાઠ્યપુસ્તકમાં પણ લખવા માટે જગ્યા આપેલી છે, તો તેમાં પણ તમે લેખન કાર્ય કરી લેજો. હવે આગળ વધીએ ત્યારબાદ પ્રશ્ન નંબર 14. આગળનો પ્રશ્ન છે 15મો, તે જોઈએ. પ્રશ્ન નંબર 15 આપ્યું છે, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે. તમે છઠ્ઠા ધોરણમાં સંજ્ઞાનો પરિચય મેળવ્યો છે. સંજ્ઞાના જુદા જુદા પ્રકારોથી પણ પરિચિત છો. ચાલો એમાં જરા આગળ વધીએ. નીચેના વાક્યો વાંચી તેમની સંજ્ઞા ઓળખાવો અને લખો. તો મિત્રો આપણે સંજ્ઞા અને તેના પ્રકાર ધોરણ 6 માં શીખી ગયા છીએ. મિત્રો આ અંગે અલગથી વિડીયો પણ આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે. તમારે સંજ્ઞાનો મહાવરો કરવો હોય તો ચેનલ પેજ ઉપર જઈ અને સંજ્ઞા વિશે શીખી શકો છો. ગુજરાતીમાં ઉપલબ્ધ છે. તો હવે અહીં આપણને 5 વાક્યો આપ્યા છે. ઉપર અલગ અલગ સંજ્ઞા આપી દીધી છે. હવે કઈ વાક્યમાં કઈ સંજ્ઞા અને તેનો પ્રકાર કયો છે તે આપણે શોધવાનું છે. પહેલો જોઈએ, વિનાયક જમવા બેઠો. તો મિત્રો અહીં સંજ્ઞા છે વિનાયક અને તે કેવી છે? તો વ્યક્તિવાચક. એક જ વ્યક્તિને લાગુ પડે છે, માટે વ્યક્તિવાચક. ચાવીનું ઝુમખું મારી પાસે છે. શબ્દ છે ઝુમખું. ઝુમખામાં એક કરતા વધારે ચાવી હોય એટલે સમૂહવાચક સંજ્ઞા આવશે. આગળ, હું ડેરીએ દૂધ લેવા ગયો. દૂધ દ્રવ્ય છે, માટે દ્રવ્યવાચક. પેલો દેખાય પર્વત. પેલો દેખાય પર્વત. પર્વત શબ્દ છે અને તે જાતિને લાગુ પડે, માટે જાતિવાચક. પર્વતનું સ્પેસિફિક નામ નથી, ઘણા બધા પર્વતો તેમાં આવી જાય. એ અહિંસાને માને છે. અહિંસા એક પ્રકારનો ભાવ છે, માટે ભાવવાચક. મિત્રો આ રીતના સંજ્ઞા અને તેના પ્રકારો આપણે લખ્યા. તમે પણ ધોરણ 6 માં અભ્યાસ કર્યો હશે, તમને પણ આ સંજ્ઞા વિશે આવડતું હશે, તો તમે આ રીતના લેખન કાર્ય કરી શકો છો. હવે આગળ વધીએ ત્યારબાદ પ્રશ્ન નંબર 15 બાદ આવશે પ્રશ્ન નંબર 16. જોતા જઈએ. પ્રશ્ન 16 છે મિત્રો, વાક્યોને તમારે સુધારવાના છે. વાક્યો વાંચો અને સમજીને સુધારો. તો મિત્રો પુલ્લિંગ શબ્દ હોય તો વાક્ય કેવી રીતના લખી શકાય, સ્ત્રીલિંગ સંજ્ઞા હોય તો વાક્ય કેવી રીતના લખી શકાય, નપુંસકલિંગ હોય તો સંજ્ઞા કેવી રીતના લખી શકાય, તેનો મહાવરો આજે આપણે કરીએ. પેલો છોકરી જમતો હતો. વાક્ય છે પેલો છોકરી જમતો હતો. તો મિત્રો અહીં છોકરી છે, સ્ત્રીલિંગ સંજ્ઞા છે, તો પેલો જમતો હતો તેવું આવશે નહીં. આપણે વાક્યને સુધારીએ તો આ પ્રમાણે લખીશું. પેલી છોકરી જમતી હતી. આ રીતના આપણે વાક્ય બનાવતા જઈશું. રમેશ અચાનક રડવા લાગી. તો રડવા લાગી નહીં આવે, લાગ્યો આવશે. રમેશ અચાનક રડવા લાગ્યો. રમેશ અચાનક રડવા લાગ્યો. વાવાઝોડાથી ઝાડ પડી ગયું. ઝાડ પડી ગયું નહીં, ઝાડ પડી ગયું એમાં આવશે. નપુંસકલિંગ શબ્દ છે. વાવાઝોડાથી ઝાડ પડી ગયું. તેમણે એ પુસ્તકો વાંચી લીધું. તે પુસ્તકો બહુવચન છે, વાંચી લીધા તેમાં આવશે. તેમણે એ પુસ્તકો
વાંચી લીધા. તો મિત્રો આ રીતના આપણે ઉત્તરો લખતા જઈશું, જેથી કરીને આપણું વાક્ય શુદ્ધ સ્વરૂપે લખી શકીએ. બીજી સૂચના પણ આપી છે, આ વાક્યો વાંચ્યા પછી તમને શું લાગ્યું? વાક્યની રચનામાં કશો દોષ જણાયો ને? હવે તમે આ વાક્યોને યોગ્ય રીતે લખી લો અને એ વિચાર્યું કે આવું કેમ થયું હશે, વર્ગખંડમાં એના વિશે ચર્ચા કરો. તો મિત્રો પુલ્લિંગ શબ્દો હોય કે સ્ત્રીલિંગ શબ્દો હોય તેની વાક્ય રચના સ્ત્રીલિંગ સંજ્ઞા પ્રમાણે જ આપવી જોઈએ, તો જ આપણે વાક્યને સરળ રીતે સમજી શકીએ છીએ, જાણી શકીએ છીએ. નહીં તો આપણે વાક્યને બરોબર સમજી શકતા પણ નથી અને વાંચી પણ શકતા નથી. એટલા માટે તો આ રીતના તમે પણ સુધારી લેજો. હવે આગળ વધીએ. 17મો પ્રશ્ન જોઈએ. મિત્રો પ્રશ્ન નંબર 17 છે, જેની આપણને સૂચના આ પ્રમાણે આપી છે, વર્ગીકરણ કરો. અહીં મિત્રો કેટલાક શબ્દો આપી દીધા છે. આ શબ્દોને આપણે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ અને બહુવચનમાં ગોઠવતા જવાનું છે. જેમ કે જલપા તો સ્ત્રીલિંગ શબ્દ છે, જલપા સ્ત્રીનું નામ છે. ટેબલ લિંગ છે તો આપણે ટેબલને નપુંસકલિંગમાં લખીશું. આગળ ઘડિયાળ, તો મિત્રો ઘડિયાળ શબ્દ એવું છે, સ્ત્રીલિંગ છે, ઘડિયાળ લીધી એમ. કાગળ શબ્દ એવું છે કે નપુંસકલિંગ. ત્યારબાદ છે કાગળ, કાગળ પુલ્લિંગ શબ્દ છે તો આપણે આમાં લખીશું. ખાટલો પુલ્લિંગ શબ્દ છે. દુકાન, તો મિત્રો દુકાન છે તે સ્ત્રીલિંગ શબ્દ છે તો આપણે આમાં લખીશું. ફાઇલ સ્ત્રીલિંગ શબ્દ છે તેને પણ આમાં લખીશું. ઝાડ નપુંસકલિંગ શબ્દ છે તો આમાં લખીશું. દૂધ, તો મિત્રો દૂધ છે તે પણ નપુંસકલિંગ શબ્દ છે તો આમાં લખીશું. ખાંડ શબ્દ આવ્યો, ખાંડ સ્ત્રીલિંગ શબ્દ છે તો આમાં લખીશું. ખાંડ ખાધી એમ. પુસ્તકો બહુવચન છે. વૃક્ષો પણ બહુવચન છે. ઘી નપુંસકલિંગ છે તો આમાં લખીશું. છોકરા બહુવચન છે તો આમાં લખીશું બહુવચનના ખાનામાં. મોહનભાઈ પુલ્લિંગ શબ્દ છે તો આમાં લખીશું મોહનભાઈ. તો મિત્રો તમે પણ આ રીતના જાતે અભ્યાસ કરી પુલ્લિંગ શબ્દોને પુલ્લિંગના ખાનામાં, સ્ત્રીલિંગ શબ્દોને સ્ત્રીલિંગના ખાનામાં, નપુંસકલિંગ શબ્દોને નપુંસકલિંગ અને બહુવચન વાળા શબ્દો બહુવચનના ખાનામાં લખી શકો છો. તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે જગ્યા આપી છે તો તેમાં પણ તમે પેન્સિલથી લેખન કાર્ય કરી લેજો. તો આ રીતના ઉત્તર લખીશું. નીચે આપણને કેટલીક સમજૂતી આપી છે તે પણ જોઈ લઈએ. એવી સંજ્ઞા શોધો કે જેને એક કરતા વધુ લિંગમાં આવતી હોય. તો મિત્રો અહીં ઝાકળ શબ્દ એવો છે જે નપુંસકલિંગ પણ છે અને સ્ત્રીલિંગ પણ છે. એ જ રીતના ચપ્પલ શબ્દ એવું છે કે જે પુલ્લિંગ પણ છે, સ્ત્રીલિંગ પણ છે અને નપુંસકલિંગ પણ છે. તો મિત્રો ચા શબ્દ પણ એવું છે કે જે પુલ્લિંગ પણ છે અને સ્ત્રીલિંગ પણ છે. ચા પીધી એમ પણ કહેવાય, ઘણા લોકો ચા પીધો તેમ પણ કહે છે. માટે તો આ ઘણા બધા એવા શબ્દો છે કે જે બંને લિંગોમાં આવતા હોય છે. તમે સૌએ જે તારવ્યું તે બરાબર જ તારવી છે. સંજ્ઞાનું લિંગ અને વચન વાક્ય રચનાને અસર કરે છે. જેમ કે દ્વિજ જમતો હતો તે પુલ્લિંગ છે. છોકરું જમતું હતું નપુંસકલિંગ છે. ખેતરમાં આંબા હતા બહુવચન છે. દ્વિજ જમતી હતી સ્ત્રીલિંગ, દ્વિજા જમતી હતી સ્ત્રીલિંગ છે. ખેતરમાં આંબો હતો તે એકવચન છે. તો મિત્રો જેવું લિંગ અને વચન તે પ્રમાણે વાક્યોની રચના થતી હોય છે. તે મુદ્દો આપણને અહીં સમજાવેલો છે. તો મિત્રો આ રીતે આપણે તમે આ લેખન કાર્ય કરી લીધું હશે. તો આ રીતના આપણું જે સ્વાધ્યાય છે તેના પ્રશ્ન નંબર 1 થી 17 વિગતે જોયા, શબ્દાર્થ પણ જોયા, એકમ વિશે પણ જાણ્યું. તો મિત્રો આશા રાખું છું કે તમને આ એકમ સમજાઈ ગયો હશે, તમામ પ્રશ્નો તમને વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડિયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. અને ખાસ તમને આ વિડિયો કેવો લાગ્યો તે અંગે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ જરૂરથી કરજો. કોઈ મુદ્દો ના સમજાયો હોય તો પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, જેથી નવા વિડિયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું. તમારો ખૂબ ખૂબ આભાર.